ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ચાલો આજે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોતા હતા? લાસ્ટ લેક્ચરમાં આપણે જોતા હતા વુડવર્ડ એન્ડ ફિશર રૂલ્સ. વુડવર્ડ અને ફિશરના રૂલ્સ જોતા હતા. શેના માટે? ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ લેમ્બડા મેક્સ. એટલે જે યુવીમાં આપણે સિસ્ટમ હોય, કેવી સિસ્ટમ હોય તો કે કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડની જે સિસ્ટમ હોય, એની લેમ્બડા મેક્સ ફાઇન્ડ કરવા માટે વુડવર્ડ અને ફિશરના રૂલ જોતા હતા. બરાબર છે. એમાં થોડાક 7 રૂલ્સ છે, જેમાં 4ની આપણે ડિસ્કશન કરી લીધી હતી, 3 જે લાસ્ટ છે એ બાકી હતા. ફરીથી આ 4નું થોડુંક રિવિઝન કરીએ અને આગળનો લેક્ચર શરૂઆત કરીએ. શું છે તો કે જ્યારે હું તમને કોઈ પણ સિસ્ટમ આપું તો સૌથી પહેલાં એમાં શું કરવાનું? ફોર એક્ઝામ્પલ, આવી રીતે મેં તમને કોઈ ડબલ બોન્ડવાળી સિસ્ટમ આપેલી છે, બરાબર? તો સૌથી પહેલાં શું કરવાનું તો કે ડાઇન છે એ કેવી છે? ડાઇન 2 ટાઈપની હોઈ શકે. એક તો સાયક્લિક હોઈ શકે, એક તો એસાયક્લિક હોઈ શકે. જો એસાયક્લિક હોય તો 217 નેનોમીટર એની બેઝ વેલ્યુ થશે. સૌથી પહેલાં મૂકવાની એની બેઝ વેલ્યુ. ડાઇન નક્કી કર્યા પછી એની મૂકવાની એની બેઝ વેલ્યુ. તો ડાઇન કઈ રીતે નક્કી થાય તો કે કાં તો સાયક્લિક હશે ને કાં તો એસાયક્લિક હશે. જો એસાયક્લિક હોય તો 217 નેનોમીટર, અને જો સાયક્લિક હોય તો ફર્ધર એના 2 ટાઈપ્સ પડે છે, હોમોન્યુક્લિયર અને હિટ્રોન્યુક્લિયર. જો હોમો હોય તો 253 નેનોમીટર અને હિટ્રો હોય તો 214 નેનોમીટર. આટલું થઈ ગયું હોમો એન્યુલર અને હિટ્રો એન્યુલર. આપણે નક્કી કરી લીધી આની બેઝ વેલ્યુ. કોને એસાયક્લિકમાં કન્સિડર કરવાની, કોને સાયક્લિકમાં કન્સિડર કરવાની, આ બધું આપણે જોઈ લીધું છે, જે આગળના વિડીયોમાં તમે ફરીથી જોઈ લેજો જો ભૂલાઈ ગયું હોય તો. સેકન્ડ થિંગ જોવાનું છે આપણે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ એટલે શું તો કે આપણે જેટલી સિસ્ટમમાં ડબલ બોન્ડ આવતા હોય, આપણી સિસ્ટમમાં સપોઝ આ 2 ડબલ બોન્ડ છે, આના સિવાયનો કોઈ ડબલ બોન્ડ મૂકું તો આને કહેવાય એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ, જેની વેલ્યુ એડ કરવાની આપણે હોય છે +30 નેનોમીટર. આ થઈ ગયું એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. એના પછી જોવાનું છે થર્ડ છે એ સિસ ડબલ બોન્ડ. હવે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ જે ડબલ બોન્ડ છે એ આપણી સિસ્ટમ સાથે કેવા ફોર્મમાં છે તો આને તમે જોઈ શકો છો. આ કેવા ફોર્મમાં છે? ટ્રાન્સફોર્મમાં છે. બંને એકબીજાથી ઓપોઝિટ જાય છે. આ ડબલ બોન્ડ નીચેની સાઈડ આવે છે, આ ડબલ બોન્ડ ઉપરની સાઈડ જાય છે. બંને એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે આને આપણે ટ્રાન્સ ડબલ બોન્ડ કહેશું. જો ટ્રાન્સ ડબલ બોન્ડ હોય તો એની વેલ્યુ કાંઈ એડ કરવાની રહેતી નથી. એટલે કે ટ્રાન્સ ડબલ બોન્ડ માટે એની વેલ્યુ કેટલી એડ કરવાની? 0 નેનોમીટર. પણ જો એ સિસ ફોર્મ હોય તો ફોર એક્ઝામ્પલ આ છે મારી સિસ્ટમ અને આ ડબલ બોન્ડ છે એ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે. આ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે, આ સિસ્ટમ અને એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. તો આ ડબલ બોન્ડ માટે આપણી સિસ્ટમમાં એ કેવું છે? સિસ ફોર્મમાં છે. આ ડબલ બોન્ડ આ સાઈડ જાય છે ને સેમ વે આ પણ આ સાઈડ જાય છે. બંને સિસ ફોર્મમાં છે. આ સિસોઇડ કહેવાય. તો એના માટે એની વેલ્યુ એડ કરવાની હોય છે +39 નેનોમીટર. આટલું આપણે જોઈ લીધું હતું. હજી હું એક્ઝામ્પલ કહું કે સપોઝ મારી સિસ્ટમ જ સિસ ડબલ બોન્ડવાળી છે અને જે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે એ ટ્રાન્સફોર્મમાં છે. આ મારી સિસ્ટમ છે, સપોઝ આ મારી સિસ્ટમ છે, અને જે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે એ કેવો છે તો કે ટ્રાન્સફોર્મમાં છે. તો એની કાંઈ વેલ્યુ એડ કરવાની રહેતી નથી. એટલે આપણે સિસ્ટમમાં એક સિસ ફોર્મ તો છે પણ એની વેલ્યુ આપણે અગાઉથી એડ કરી દીધેલી હોય છે, એટલે એની ફર્ધર કાંઈ વેલ્યુ એડ કરવાની હોતી નથી. એના પછી આપણે જોયું એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, જેની વેલ્યુ એડ કરવાની છે +5 નેનોમીટર. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કોને કહેવાય તો મેં તમને કીધું હતું કે આવી રીતે ડબલ બોન્ડ હોય, આમ એક ડબલ બોન્ડ અહીંયા છે અને એક ડબલ બોન્ડ અહીંયા છે. તો આ ડબલ બોન્ડ જ્યાં પૂરો થાય ત્યાં જો નવી સાયકલ ચાલુ થતી હોય તો એને કહેવાય એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. આ ડબલ બોન્ડની 2 સાઈડ છે, એક આ બાજુ અને એક આ બાજુ. આ બાજુ કોઈ નવી રિંગ ચાલુ થાય છે તો કે નહીં, એટલે આને કહેવાય નહીં. પણ આ બાજુ તો ચાલુ થાય છે ને, જો આ બાજુ આખી નવી સાયકલ ચાલુ થાય એટલે આને કહેવાય એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. અને આવી રીતે એને રિપ્રેઝેન્ટ ક્રોસથી એને રિપ્રેઝેન્ટ કરવાનું હોય. સેમ વે આ જે ડબલ બોન્ડ છે એની આ બાજુ એક છે જે નવી રિંગ ચાલુ થતી નથી, પણ આ બાજુ આખી નવી રિંગ ચાલુ થાય છે, એટલે આને કહેવાય બીજો એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. અને મેં યાદ રાખવાની એક ટ્રીક પણ આપી હતી કે જે ડબલ બોન્ડ હોય એના ઉપર એવી રીતે પેન રાખવાની, પેનને આગળ ખસેડો. જો નવી રિંગમાં પેન જાય તો પ્રેઝન્ટ અને ન જાય તો એબસેન્ટ, પાછળની સાઈડ ખસેડો.
અને પાછળની સાઈડ ખસેડો તો નવી રિંગ આવે છે તો કે નહીં. તો આ બાજુ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ નથી, પણ આ બાજુ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે. આ 4 વસ્તુ આપણે જોઈ લીધી હતી. આજે આપણે જોવાનું છે રિંગ રેસિડ્યુ. તો કોને કહેશું રિંગ રેસિડ્યુ? ચાલો જોઈએ. હવે આપણે જોવાનું છે રિંગ રેસિડ્યુ. રિંગ રેસિડ્યુ કોને કહેશું રિંગ રેસિડ્યુ, અને કેટલી એના માટે વેલ્યુ એડ કરવાની આપણે જોઈએ. એના માટે હું તમને એક સિસ્ટમ આપું. સપોઝ આ રીતે સિસ્ટમ છે. એમાં મેં અહીંયા એક ડબલ બોન્ડ આપ્યો ને અહીંયા એક ડબલ બોન્ડ આપ્યો. તો જેટલી આપણે શીખી ગયા છે એ બધી વસ્તુ આપણે એડ કરતા જ જાશું, અને પછી આપણે 4th નંબરનું છે જે રિંગ રેસિડ્યુ એ પણ જોશું. સૌથી પહેલાં શું હતું તો કે બેઝ વેલ્યુ નક્કી કરવાની. બેઝ વેલ્યુ નક્કી કરવા માટે શું કરવાનું? બેઝ વેલ્યુ નક્કી કરવા માટે આ આપણી સિસ્ટમ છે એ કેવી છે એ આપણે નક્કી કરવાનું. સાયક્લિક છે કે એ સાયક્લિક? પહેલાં તો કે સાયક્લિક છે. સિસ્ટમ છે આપણી સાયક્લિક છે. તો સાયક્લિકની ફરીથી પાછી 2 પોસિબિલિટી. આ જે ડાઇન છે એ હોમોએન્યુલર છે કે હિટ્રોએન્યુલર? જો એ હોમોએન્યુલર હોય તો 253 નેનોમીટર અને હિટ્રો હોય તો 214 નેનોમીટર, એ આપણને ખબર છે. અને કઈ રીતે નક્કી કરશું? જો બંને ડબલ બોન્ડ એક જ, એટલે કે હું લખું અહીંયા, ઇફ 2 ડબલ બોન્ડ ઇન વન રિંગ ધેન હોમોએન્યુલર, અને તો એની વેલ્યુ આવશે 253 નેનોમીટર. ઇફ 2 ડબલ બોન્ડ ઇન ડિફરન્ટ રિંગ, અલગ અલગ રિંગમાં હોય તો એને કહેશું હિટ્રોએન્યુલર, અને તો એની વેલ્યુ એડ કરશું 214 નેનોમીટર. આપણી આગળ જે આ ડબલ બોન્ડ છે કેવા છે તો કે બંને અલગ અલગ રિંગમાં છે. તો આ કેવી હશે તો કે હિટ્રો હશે, અને એની વેલ્યુ કેટલી એડ કરશું? 214 નેનોમીટર. તો સૌથી પહેલાં મૂકીએ બેઝ વેલ્યુ 214 નેનોમીટર. આટલું થઈ ગયું. હવે એના પછી શું આવશે સેકન્ડમાં તો કે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. આ 2 ડબલ બોન્ડ સિવાય કોઈ ત્રીજો ડબલ બોન્ડ તમને સિસ્ટમમાં દેખાય છે તો કે નહીં? તો એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડની વેલ્યુ આવશે 0 નેનોમીટર. થર્ડ વન શું છે તો કે સીસ ડબલ બોન્ડ. એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ જે ડબલ બોન્ડ છે એ સીસ ફોર્મમાં હોય તો એની વેલ્યુ એડ કરવાની. હવે આ જે ડબલ બોન્ડ છે એના સિવાય એક્સ્ટ્રા કે ડબલ બોન્ડ તો છે જ નહીં, તો આપણે સીસ ડબલ બોન્ડની વેલ્યુ પણ એડ કરવાની આવતી નથી, એટલે એ પણ આવશે 0. એના પછી છે ફોર્થ છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. આ મોસ્ટલી ભૂલાઈ જાય. જોઈએ આપણે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. આ ડબલ બોન્ડ છે, આ બાજુ નવી રિંગ ચાલુ થાય છે તો કે નહીં, પણ આ બાજુ આખી નવી રિંગ સ્ટાર્ટ થાય છે, એટલે આ થશે આપણો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. સેમ વે આના માટે જુઓ, આ ડબલ બોન્ડની આ બાજુ કંઈ નવી રિંગ આવી તો કે નહીં, આ બાજુ કંઈ નવી રિંગ આવી તો કે નહીં. તો કેટલા ડબલ બોન્ડ છે, કેટલા છે આપણી પાસે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ તો કે 1. તો એની વેલ્યુ કેટલી છે તો કે 5. એના માટે એડ કરશું 0.5 નેનોમીટર. અને હવે જે 5th રિંગ રેસિડ્યુ જે આપણે જોવાનું છે એ રિંગ રેસિડ્યુ કોને કહીશું? તો સૌથી પહેલાં આપણી સિસ્ટમ છે, આટલી સિસ્ટમ એને આપણે અલગ કરી લઈએ. આ આપણી સિસ્ટમ છે. સિસ્ટમથી શું જોવાનું? જેટલું આપણે જોવાનું છે ને આપણી સિસ્ટમ મારા અટેચ હોય ને એટલી વસ્તુ જ જોવાની. આ ડબલ બોન્ડવાળી આપણી સિસ્ટમ છે, તો આ સિસ્ટમ સાથે જેટલું અટેચ છે એ જ જોવાનું. જોઈએ આ જે ડબલ બોન્ડ છે એનો એક છે એનું સબસ્ટિટ્યુશન અહીંયા આવે છે, અને બીજું સબસ્ટિટ્યુશન અહીંયા શું હોય? હાઇડ્રોજન હોય. સેમ વે આ ડબલ બોન્ડ છે એના 2 સબસ્ટિટ્યુશન, એક સબસ્ટિટ્યુશન અહીંયા છે અને બીજું સબસ્ટિટ્યુશન સિસ્ટમમાં જ છે. સેમ વે આ જે ડબલ બોન્ડ છે એનું એક સબસ્ટિટ્યુશન આ અને બીજું સબસ્ટિટ્યુશન હાઇડ્રોજનમાં કન્સિડર કરવાના નથી. પછી પાછા આગળ વધ્યા, આ ડબલ બોન્ડ છે એનું એક સબસ્ટિટ્યુશન અહીંયા છે અને એક સબસ્ટિટ્યુશન અહીંયા હાઇડ્રોજન છે. આપણી જે સિસ્ટમ છે એના 3 સબસ્ટિટ્યુશન તમે જુઓ તો ક્યાં આવ્યા? રિંગની અંદર આવ્યા. ક્યાં આવ્યા? રિંગની અંદર આવ્યા. એટલે આને શું કહેવાય? આ 3 છે એ શું છે? આપણા રિંગ રેસિડ્યુ છે. શું છે? રિંગ રેસિડ્યુ. જો રિંગમાં હોય તો એને રિંગ રેસિડ્યુ કહેવાય, અને આવી રીતે 12 સબસ્ટિટ્યુશનમાં હોય તો એને શું કહેવાય? આગળ જોઈએ. સપોઝ હાઇડ્રોજન એની જગ્યાએ મેં બીજું કોઈ સબસ્ટિટ્યુશન મૂક્યું હોત તો એને કન્સિડર કરવાનું, હાઇડ્રોજનને કરવાનું નહીં, પણ એને રિંગ રેસિડ્યુમાં તો કન્સિડર નહીં જ કરવાનું. રિંગ રેસિડ્યુ માટે કન્ડિશન શું હોવી જોઈએ? ઇટ મસ્ટ બી પ્રેઝન્ટ ઇન રિંગ. એ રિંગની અંદર હોવું જોઈએ. તો આની અંદર આપણને કેટલા રિંગ રેસિડ્યુ મળ્યા? 1, 2 અને 3. એક રિંગ રેસિડ્યુની વેલ્યુ કેટલી હોય? 5. મેં લખી દીધું. જો રિંગ રેસિડ્યુ એની કેટલી વેલ્યુ છે? 5 નેનોમીટર. પણ કેના માટે? ઓનલી 1 માટે. આપણને કેટલા મળે છે?
ત્રણ રિંગ રેસિડ્યુ મળ્યા, તો 3 માટે એની કેટલી વેલ્યુ એડ કરશું? તો કે 15 નેનોમીટર. અહીંયા થઈ ગયા એની વાત પૂરી. હવે આપણે જોશું એના પછીનું 6th, ધેટ ઇઝ આલ્કાઇલ સબસ્ટિટ્યુશન. આલ્કાઇલ સબસ્ટિટ્યુશન. હવે જોઈએ કોને આલ્કાઇલ સબસ્ટિટ્યુશન કહેવાય. એના માટે ફરીથી હું તમને એક એક્ઝામ્પલ આપું. જો આ છે આપણું એક્ઝામ્પલ, ઉપરનું જ એક્ઝામ્પલ લઉં છું, પણ એમાં હું સબસ્ટિટ્યુશન મૂકી દઉં છું. અહીંયા છે ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. એક સબસ્ટિટ્યુશન હું અહીંયા મૂકી દઉં, એક હું અહીંયા મૂકી દઉં અને એક હું અહીંયા મૂકી દઉં. આ બધા કેવા છે? મિથાઇલ છે. પણ એક્ઝામમાં તમને આવી રીતના CH3 કરીને ના આપે, આવી રીતે કરીને આપે એટલે આપણે સમજવાનું કે આ મિથાઇલ છે. હવે જોતા જાય ફરીથી બધી વસ્તુ લખવાની છે, પણ આપણને ખબર છે મેં ઉપરની સિસ્ટમ લીધી છે એટલે બધી વસ્તુ કેવી આવશે? સેમ જ આવશે. એ શું છે? બેઝ વેલ્યુ. બેઝ વેલ્યુ પણ કેવી આવશે? સેમ જ આવશે, 214 નેનોમીટર. એના પછી શું છે? તો કે એક્સ્ટ્રા ડબલ બોન્ડ જે પ્રેઝન્ટ નથી, તો એના માટે 0 નેનોમીટર. સી શું છે? તો કે સિસ ડબલ બોન્ડ, એના માટે પણ 0 નેનોમીટર. એના પછી શું હતું? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. કેટલા છે આપણી પાસે? 1. અને કયો છે એ? આ છે. એના માટે 0.5 નેનોમીટર. એના પછી આપણે જોયું રિંગ રેસિડ્યુ. કેટલા રિંગ રેસિડ્યુ હતા? આ 1, આ 2 અને આ 3 રિંગ રેસિડ્યુ માટે 15 નેનોમીટર. અને હવે પછી જોવાનું છે આપણે આલ્કાઇલ સબસ્ટિટ્યુશન. જો આપણી સિસ્ટમમાં આલ્કાઇલ સબસ્ટિટ્યુશન હોય, પહેલાં તો આપણી સિસ્ટમ એટલે આપણી સિસ્ટમ, અને કઈ રીતે જોવાનું કીધું હતું? તો કે ડબલ બોન્ડના બધા સબસ્ટિટ્યુશન જોવાના. આપણે 4 સબસ્ટિટ્યુશન હોય ડબલ બોન્ડને, કોઈ ડબલ બોન્ડને 4 સબસ્ટિટ્યુશન હોય, એક સાઈડ 2 અને બીજી સાઈડ 2. ચેક કરતા જવાના. કઈ રીતે ચેક કરીએ જોઈએ. આ ડબલ બોન્ડ છે, એનું એક સબસ્ટિટ્યુશન આ જે રિંગ રેસિડ્યુ છે એની વેલ્યુ આપણે એડ કરી દીધી, અને બીજું સબસ્ટિટ્યુશન છે આ, એટલે અત્યારે આપણે એને ગણી લઈએ. પછી અહીંયા આવ્યા આ બાજુ, આનું એક સબસ્ટિટ્યુશન આ, અને એક સબસ્ટિટ્યુશન સિસ્ટમમાં આવે છે એટલે એ જોવાનું નહીં. પણ આ સબસ્ટિટ્યુશન તો જોવાનું ને, એ ક્યાં છે? તો કે રિંગમાં છે, એટલે રિંગ રેસિડ્યુ, બીજો રિંગ રેસિડ્યુ એડ કરી દીધો. આગળ વધીએ સિસ્ટમમાં. આ ડબલ બોન્ડ, એક સબસ્ટિટ્યુશન આ જે સિસ્ટમમાં છે એટલે જોવાનું નથી. અને બીજું સબસ્ટિટ્યુશન શું હોય? અહીંયા હાઇડ્રોજન હોય. શું હોય? હાઇડ્રોજન. પણ આપણે હાઇડ્રોજનને જોતા નથી, એટલે આગળ વધીએ. સિસ્ટમ અહીંયા, એક સબસ્ટિટ્યુશન અહીંયા અને એક સબસ્ટિટ્યુશન અહીંયા. આ જે સબસ્ટિટ્યુશન છે એ ક્યાં છે? રિંગમાં છે, એટલે આપણે ત્રીજો રિંગ રેસિડ્યુ પણ એડ કરી દીધો. અને આ શું છે? આને કહેશું આપણે આલ્કાઇલ સબસ્ટિટ્યુશન. આ પણ આલ્કાઇલ સબસ્ટિટ્યુશન જ છે, તો આપણી પાસે 3 આલ્કાઇલ સબસ્ટિટ્યુશન છે એમ કહી શકાય નહીં. શું કામે? આ આપણી સિસ્ટમનો પાર્ટ છે નહીં. એટલે આમ લખવાનું, ધીસ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ડાઇન. આ ડાઇનનો પાર્ટ છે નહીં. પણ આ બંને મિથાઇલ વેલ્યુ છે એ છે, એટલે એની આપણે વેલ્યુ એડ કરવાની હોય. એક સબસ્ટિટ્યુશન, એક આલ્કાઇલ સબસ્ટિટ્યુશનની વેલ્યુ કેટલી? તો મેં તમને એ બતાવી. એક આલ્કાઇલ સબસ્ટિટ્યુશનની વેલ્યુ છે +5 નેનોમીટર, તો આપણે એડ કરવાની +5 નેનોમીટર. હવે અહીંયા આપણો સમ પૂરો થાય છે ને હવે કરવાનું આનો ટોટલ. 5, 10, 15 ને 4, 19, 2, 3 અને 2. આનું ટોટલ આવશે 239 નેનોમીટર. આ આપણને મળી ગઈ લેમ્ડા મેક્સ. એટલે જ્યારે તમને એક્ઝામમાં કોઈ પણ આપેલી હોય, કોઈ સિસ્ટમ આપેલી હોય, તેની લેમ્ડા મેક્સ ફાઇન્ડ કરવા માટે એના પર આટલી પ્રોસેસ આપણે કરવી પડે. હજી એક વસ્તુ છે, જો આલ્કાઇલ સબસ્ટિટ્યુશન એના સિવાયનું હોય, એટલે કે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ આપેલું હોય, જેમ આલ્કાઇલ સબસ્ટિટ્યુશન જોયું એવી જ રીતે ફંક્શનલ ગ્રુપ સબસ્ટિટ્યુશન પણ હોય છે, જ્યાં આલ્કાઇલની જગ્યાએ બીજું કોઈ ફંક્શનલ ગ્રુપ હોય. બીજા કયા ફંક્શનલ ગ્રુપ આપેલા હશે? તો કે OR આપેલું હશે. ORને આપણે ઇથર કહીએ, OR આપેલું હશે તો એની +6 નેનોમીટર એડ કરવાની. ક્લોરિન અથવા બ્રોમિન આપેલું હોય તો +5 નેનોમીટર એડ કરવાની. અને એસ્ટર આપેલું હોય તો કાંઈ એડ કરવાનું નહીં, એટલે કે 0 નેનોમીટર. આ બધી વસ્તુ ફોલો કર્યા પછી આપણને શું મળશે? તો કે લેમ્ડા મેક્સ મળે. આટલું તમારે કાઉન્ટ કરવાનું હોય છે. હવે જોઈએ આના રિલેટેડ એક્ઝામ્પલ કેવા હોય છે. પછી હું તમને આપીશ હોમવર્કમાં. તમારે હોમવર્કમાં જાતે પણ સોલ્વ કરવાના છે અને એને ટ્રાય કરવાની છે. ચાલો જોઈએ એક્ઝામ્પલ. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ,
તમારે પણ સાથે સાથે લખવાનું છે અને સોલ્વ કરવાની તમારી રીતે પણ ટ્રાય કરવાની છે, પણ પહેલાં એક્ઝામ્પલથી તમારીથી થશે નહીં. એટલે એના પછી આપણે 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ, ત્યાર પછી તમારે સોલ્વ કરવાના છે. આ આપેલી છે મેં તમને સિસ્ટમ. 1 બાય 1 જોતા જઈએ આપણે. એ શું હતું? બેઝ વેલ્યુ. બેઝ વેલ્યુ માટે શું કરવાનું? પહેલાં ડાઇન નક્કી કરવાની. આ છે આપણી ડાઇન, આટલી ડાઇન. ઓકે, ડબલ બોન્ડ છે, સાયક્લિક છે, સાયક્લિક છે. હોમોએન્યુલર, હિટ્રોએન્યુલર. એક જ રિંગમાં છે તો હોમોએન્યુલર, 2 રિંગમાં છે તો હિટ્રોએન્યુલર. આ કેવી છે? 2 રિંગમાં એટલે હિટ્રોએન્યુલર. એની બેઝ વેલ્યુ કેટલી છે? 214 નેનોમીટર. એના પછી શું જોશું? એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. આ 2 ડબલ બોન્ડ સિવાય કે કોન્જ્યુગેશનમાં ત્રીજો ડબલ બોન્ડ દેખાય છે તમને? તો કે નહીં. તો એની વેલ્યુ આવશે 0 નેનોમીટર. એના પછી 6 ડબલ બોન્ડ. હવે 2 ડબલ બોન્ડ છે એ પણ એકબીજાના ટ્રાન્સફોર્મમાં છે, નહીં તો આપણી સિસ્ટમમાં છે. સિસ્ટમ સિવાયના આપણી પાસે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે જ નહીં, તો એની વેલ્યુ પણ આવશે નહીં. એટલે એ પણ થઈ ગયું 0 નેનોમીટર. એના પછી જોઈશું રિંગ રેસિડ્યુ. આ આપણે જોવાનું છે ખાસ. રિંગ રેસિડ્યુ શું કરશું? સિસ્ટમના ડબલ બોન્ડના સબસ્ટિટ્યુશન જોતા જવાના. સબસ્ટિટ્યુશન જોઈએ. એક સબસ્ટિટ્યુશન રિંગમાં આવ્યું, પછી આ બાજુ નથી. આ બાજુ જોઈએ તો આ સિસ્ટમમાં છે એટલે ગણવાનું નહીં, નીચે નથી. હવે પાછા આ ડબલ બોન્ડમાં આવીએ. આ ડબલ બોન્ડ છે, એક સબસ્ટિટ્યુશન અહીંયા અને અહીંયા, બસ વેલેન્સી પૂરી થઈ ગયા તો પાછું સિસ્ટમમાં આવી ગયું એટલે આ બીજું. પછી પાછા આગળ વધીએ. એનું એક સબસ્ટિટ્યુશન અહીંયા અને એક સબસ્ટિટ્યુશન નથી. ટોટલ કેટલા થયા? 1, 2 અને 3. એકની વેલ્યુ કેટલી છે? 5. આ શું છે? આપણા રિંગ રેસિડ્યુ. એકની વેલ્યુ કેટલી છે? +5. એવા આપણી પાસે કેટલા છે? 3. તો એની વેલ્યુ એડ કરશું 15 નેનોમીટર. સોરી, અહીંયા આપણે એક રહી ગયું. શું? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ તો ભૂલી ગયા. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કઈ રીતે જોવાનું? તો કે જો કોઈ ડબલ બોન્ડથી નવી રિંગ ચાલુ થતી હોય તો એને કહેશું એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. જોઈએ, આ ડબલ બોન્ડથી નવી રિંગ ચાલુ થાય છે? નથી થતી. અહીંયા થાય છે? નથી થતી. અહીંયા થાય છે? તો કે હા, આ નવી રિંગ ચાલુ થાય છે એટલે આ એક. અહીંયા થાય છે? નહીં. આપણી પાસે છે એક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એની વેલ્યુ એડ કરશું આપણે 5 નેનોમીટર. આ થઈ ગયું ABCDE. F. હવે એના પછી F શું છે આપણું? તો કે રિંગ રેસિડ્યુ આવી ગયું. હવે છે આલ્કાઇલ સબસ્ટિટ્યુશન. આલ્કાઇલ સબસ્ટિટ્યુશન છે આપણામાં. આલ્કાઇલ સબસ્ટિટ્યુશન તો છે આર્યા 1, 2, 3. તો આપણે એડ કરવાની 15 નેનોમીટર. અરે ના, 15 નેનોમીટર એડ કરવાની નહીં. શું કામે? તો કે આ 3 એ 3 છે ખરા, પણ આપણા પાર્ટમાં નથી એટલે આગળ લખ્યું હતું એમ. This is not a part of ડાઇન. આ 3 છે એ ડાઇનના પાર્ટમાં છે નહીં એટલે એ આપણે કન્સિડર કરશું નહીં. એટલે એના માટે એડ કરશું 0 નેનોમીટર. આલ્કાઇલ સબસ્ટિટ્યુશન નથી, એવી રીતના કોઈ બીજું ફંક્શનલ ગ્રુપમાં પણ સબસ્ટિટ્યુશન છે નહીં. તો અહીંયા પતી ગયું. હવે આપણે છેલ્લે ટોટલ મારી દઈશું લેમ્બડા મેક્સ. જો હજી કેટલું આવે છે? 5, 10 ને 4, 2, 3 અને 234 નેનોમીટર. આવી રીતે આપણા બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના હોય છે. ઓકે, થઈ ગયું આટલું. હવે સેકન્ડ નંબરનું જોઈએ આપણે. તમે જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ તમને સમજાતું જશે અને એમ તમને આવડતું પણ જશે. અહીંયા મૂકીએ આપણે સબસ્ટિટ્યુશન, અહીંયા આપણે કરીએ આપણી સિસ્ટમ અને અહીંયા મૂકી દઉં છું એક સબસ્ટિટ્યુશન OET. શું મૂક્યું મેં? OET. આટલું આપણે ચેન્જ કર્યું. આમાં ચેન્જ શું છે? તો કે આ બધી વસ્તુ સેમ છે. અહીંયા મેં એક સબસ્ટિટ્યુશન વધારી દીધું. ફરીથી બધી વસ્તુ જોતા જાય અને લખતા જઈએ. સૌથી પહેલાં શું આવશે? તો કે આપણી ડાઇન કેવી છે? સાયક્લિક, સાયક્લિક. હોમોએન્યુલર, હિટ્રોએન્યુલર. બેઝ વેલ્યુ કેટલી મૂકશું? 214 નેનોમીટર. એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ નથી. 6 ડબલ બોન્ડ નથી. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે આપણી પાસે. ક્યાં છે? આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એની વેલ્યુ 5 નેનોમીટર. એના સિવાય દેખાય છે કંઈ? દેખાતું હોય તો મને કહેજો. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એના પછી રિંગ રેસિડ્યુ. આમાં હતા એટલા જ આમાં થાય, બંને એક જ છે. મેં શું કર્યું છે? ખાલી અહીંયા આગળ આપણે સબસ્ટિટ્યુશન જ વધાર્યું છે. એટલે આની અંદર આ 3 રિંગ રેસિડ્યુ છે, તો આની અંદર પણ 3 જ રિંગ રેસિડ્યુ હશે.
હવે વધશે શું? ફંક્શનલ ગ્રુપ સબસ્ટિટ્યુશન. આલ્કાઇલ સબસ્ટિટ્યુશન આવશે? આ 3 આલ્કાઇલ સબસ્ટિટ્યુશન છે એ આવશે? તો કે નહીં આવે. શું કામે? આપણા ડાઇનના પાર્ટમાં આવતા નથી. આ આવશે? આપણી ડાઇન છે, આ ડાઇનના પાર્ટમાં આવે છે? તો કે હા, ડાઇન ઉપર જ એનું સબસ્ટિટ્યુશન છે, તો ડાઇનના પાર્ટમાં આવે છે. અને આ શું છે? ઓ ઈટી, એટલે આને શું કહેવાય? આને આર કહી દઉં, અને ઓ કહી દઉં, અને અહીંયા શું જોડેલો હોય? કાર્બન, એટલે આને શું કહી શકાય? ઇથર ફંક્શનલ ગ્રુપ કહી શકાય. અને ઇથર ફંક્શનલ ગ્રુપ માટે કેટલી વેલ્યુ એડ કરવાની હોય? આગળ તમે જોઈ લેજો, 6 નેનોમીટર એડ કરવાની હોય. અને આનો ટોટલ કરીએ તો આપણને કેટલા મળી જાય? તો કે આટલું તો છે, +6 એમાં એડ કરી દેવાના. કેટલા થઈ જાય? 240 નેનોમીટર. આ મળી જાય આપણી લેમ્બડા મેક્સ. તો આટલા ઉપરથી તમને ખબર પડે કે જો આ ખાલી ડબલ બોન્ડ, આ જે સિસ્ટમ હતી એમાં ખાલી હું એક સબસ્ટિટ્યુશન વધારી દઉં તો મારી લેમ્બડા છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. કેવું થઈ જાય છે? લેમ્બડા એની ઇન્ક્રીઝ થઈ જાય છે. અને આ ગ્રુપ કેવું છે? આ ગ્રુપ કેવું છે? ડોનેટિંગ છે. જો કોન્જ્યુગેશન ઇન્ક્રીઝ કરે છે એટલે ડોનેટિંગ ગ્રુપ શું કરશે? ઓલવેઝ લેમ્બડા એની ઇન્ક્રીઝ કરશે. થઈ ગયું આટલું? ઓકે, જોઈએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. થર્ડ એક્ઝામ્પલ. ઓકે, આ મોલેક્યુલ હવે આપણે સોલ્વ કરવાનો છે. એક પછી એક આપણે જોતા જઈએ. આવડો મોટો મોલેક્યુલ આપેલો છે એટલે આપણે મોલેક્યુલ જોઈને બી જવાનું નથી. મોલેક્યુલ જોઈને જરાય આપણે ગભરાવાની જરૂર છે નહીં. શું કામે? આપણે કામનું કેટલું ને વાત કેટલી. આપણે કામનું શું છે? તો કે ડાઇન જ આપણા કામની છે. પહેલાં ડાઇન ગોતી લઈએ. આ રહી આપણી ડાઇન. હવે જે કાંઈ પણ આપણે કામ કરવાનું છે આની અંદર જ કરવાનું છે, આની હારે અટેચ હોય એટલું જ આપણે જોવાનું છે. આ પાર્ટને આપણે કાંઈ જોવાની જરૂર છે નહીં. એ આપણને વધારાનું આપેલું છે એવું આપણે માની લેવાનું. બરાબર? જોતા જઈએ. ચલો, સૌથી પહેલાં જોશું બેઝ વેલ્યુ. બેઝ વેલ્યુ માટે આપણો ડબલ બોન્ડ કેવો છે આપણે જોશું. કેવો છે આપણો ડબલ બોન્ડ? તો કે સાયક્લિક છે. પહેલાં સાયક્લિક છે. હવે એના પછી હોમોએન્યુલર, હિટ્રોએન્યુલર. તો કે હોમોએન્યુલર, તો એની વેલ્યુ કેટલી એડ કરશું આપણે? 253 નેનોમીટર એડ કરી દીધું. એના પછી એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. આ બે સિવાય કે ડબલ બોન્ડ છે રિંગમાં, કે બે સિવાય ડબલ બોન્ડ જ નથી, તો એની વેલ્યુ 0 નેનોમીટર. એના પછી સિસ ડબલ બોન્ડ. સિસ ડબલ બોન્ડ તો છે ને, આર્યો જો ને સિસ ડબલ બોન્ડ કહેવાય. આ સિસ ડબલ બોન્ડ, તો એની વેલ્યુ એડ કરશું? અરે ના, આની વેલ્યુ એડ કરવાની હોતી નથી. શું કામે? તો કે એ તો આપણી સિસ્ટમમાં લઈ લીધું ને, આપણે હોમોમાં ગણી લીધું આને. હવે આપણે ફર્ધર એની વેલ્યુ એડ કરવાની રહેતી નથી, એટલે એની પણ આપણે 0. એના પછી એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. જોઈએ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. આ ડબલ બોન્ડ છે ત્યાંથી આ બાજુ જોઈએ તો આ નવી રિંગ ચાલુ થાય છે. તો કે હા, તો આ એક ડબલ બોન્ડ. આ બાજુ જોવાનું ફરીથી, આમાં બે બાજુ જોવાનું. અહીંયા નવી રિંગ ચાલુ થાય છે? તો કે નહીં. આમાં જો, અહીંયા નવી રિંગ ચાલુ થાય છે? નહીં. અહીંયા જો, આ નવી રિંગ ચાલુ થાય છે? નહીં. કેટલા મળ્યા આપણને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ? 1. કેટલી વેલ્યુ છે એની? 5 નેનોમીટર મૂકી દીધી. હવે જોવાના છે રિંગ રેસિડ્યુ. કેના જોવાના? ખાલી સિસ્ટમના જ જોવાના. સિસ્ટમ જ્યાં અટેચ છે એટલું જ જોવાનું. આ ડબલ બોન્ડ છે એનું એક સબસ્ટિટ્યુશન અહીંયા અને બીજું સબસ્ટિટ્યુશન અહીંયા. બંને રિંગમાં છે? ઓકે હા, તો બેને કન્સિડર કરવા પડે. આગળ વધીએ. એનું એક સબસ્ટિટ્યુશન અહીંયા રિંગમાં છે પણ આપણી સિસ્ટમનું જ છે એટલે કન્સિડર કરવાનું નહીં. એક સબસ્ટિટ્યુશન અહીંયા હાઇડ્રોજન જોવાનું રહેતું નથી. આવો આ ડબલ બોન્ડ ઉપર. આ ડબલ બોન્ડનું એક સબસ્ટિટ્યુશન આ તો પણ આલ્કાઇલ સબસ્ટિટ્યુશન છે એટલે એના આગળમાં જોશું. અને બીજું સબસ્ટિટ્યુશન અહીંયા આપણા રિંગમાં, એટલે એ પણ આપણે આ છે રિંગમાં છે પણ આપણી સિસ્ટમમાં છે એટલે એ પણ આપણે જોવાનું છે નહીં. આગળ વધીએ. એક સબસ્ટિટ્યુશન અહીંયા રિંગમાં છે તો ગણવું પડશે અને એક સબસ્ટિટ્યુશન અહીંયા હાઇડ્રોજન, એટલે ટોટલ આપણને કેટલા મળે? 1, 2 ને 3 મળે છે આપણને રિંગ રેસિડ્યુ. એક રિંગ રેસિડ્યુની વેલ્યુ કેટલી? તો કે +5 નેનોમીટર. અને આપણી પાસે કેટલા છે એવા?
3 એટલે આપણે મૂકશું 15 નેનોમીટર. ઓકે, હવે એના પછી જોઈએ આલ્કાઇલ સબસ્ટિટ્યુશન અથવા તો ફંક્શનલ ગ્રુપ સબસ્ટિટ્યુશન. જેટલા આપણા સિસ્ટમમાં આવતા હોય એટલા જ આપણે જોવાના હોય છે. આ સિસ્ટમ છે એમાં જો એક આ સબસ્ટિટ્યુશન અને આ 4 સબસ્ટિટ્યુશન છે. આપણે કયું જોશું તો કે આ એક જ જોશું. શું કામે? તો કે આ જે આપણી સિસ્ટમ છે એમાં તો આ એક જ છે. આ સિસ્ટમથી બહુ દૂર છે, એ આપણે જોવાના રહેતા નથી. આપણી સિસ્ટમ છે એમાં એક જ સબસ્ટિટ્યુશન છે જે આલ્કાઇલ સબસ્ટિટ્યુશન છે, એટલે એની વેલ્યુ કેટલી એડ કરશું આપણે? +5 નેનોમીટર. પતી ગયું બધું? તો કે હા. હવે કરી દઈશું આનું એડિશન. 3 5 5 5 18 6 7 અને 2 મળશે આપણને 278 નેનોમીટર. શું મળશે? 278 નેનોમીટર. આટલા એક્ઝામ્પલ જોયા. હવે આપણે જોઈશું થોડાક એક્ઝામ્પલ, હજી હું તમને બીજા લેક્ચરમાં કરાવીશ અને એના પછી હું તમને આપીશ થોડાક એક્ઝામ્પલ હોમવર્કમાં જાતે કરવા. તમારે સોલ્યુશન કરીને મને મોકલવાનું, પછી હું તમને એનો સાચો આન્સર આપીશ. ઓકે, આટલું અહીંયા આપણે રાખીએ. ચલો, થેન્ક યુ.